અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. એક સરસ મજાની નવી ફિલ્મ હા એમાં તમારો રોલ છે આંટીપ્રેનર એક એવી ફિલ્મ છે જે એક લેડીની એકચ્યુઅલી એક લેડીની નથી, એક સોસાયટીની ફિલ્મ છે અને બધી ઓનલી લેડીઝ પણ નથી. આઈ થિંક ઇટ્સ અ ફિલ્મ અબાઉટ મેન ઓલ્સો, કે આપણે લોકો બધાએ જે ડ્રીમ કરીએ છીએ એ આપણે કેવી રીતે ફુલફિલ કરી શકીએ. વી આર ઓનલી ટોકિંગ અબાઉટ અ વુમન બીકોઝ કહેવાય છે કે વિમેન આર નોટ સપોઝ ટુ ડુ or are not supposed to achieve. There are a lot of restrictions જે હવે આજની દુનિયામાં નથી, પણ પહેલા કદાચ વધારે હતું, આજે ઓછું છે પણ છે. એટલે આ કેરેક્ટરની થ્રુ અમે એ સ્ટોરી કહેવાની કોશિશ કરીએ છીએ કે જ્યારે જરૂર પડે કે ન પણ જરૂર પડે, પોતાની ઈચ્છા પણ હોય તો ટુ બી ઓન યોર ઓન ફીટ એન્ડ ટુ અચીવ સમથિંગ વિચ યુ વોન્ટ is the right thing. નવા જનરેશનના અભિષેક છે અને તમારી જોડે સાથી સ્ટાર્ટઅપ લગભગ નવા એમની સાથે તમારું વર્ક કરવાનો અનુભવ બહુ જ સરસ. અને આઈ તો થિંક વર્કિંગ વિથ યંગર પીપલ પોતાની જાતને હું યંગ રાખી શકું છું અને તે મને મજા વધારે આવે છે બિકોઝ એ લોકોના આઈડિયાઝ ઇન્ટરેસ્ટિંગ હોય છે, વર્ક કરવાનું પેટર્ન ઇન્ટરેસ્ટિંગ હોય છે. અને લકીલી અમારા સેટ ઉપર જે યંગસ્ટર્સ હતા અને જે મારી સાથે હતા એક્ટર્સ પણ અને બીજા પણ, એ લોકોએ ફોનનો ઉપયોગ ન કર્યો. એટલે that was a very good thing that we didn't have people all the time on phone, and it was a great experience. I love working. તમે પોતે પણ બોમ્બે ના, જસુબેન ગાંગાણી એક રોલનું નામ છે, એક સિચ્યુએશન છે. હવે આવી જસુબેન ગાંગાણી તમે બહુ લેડી છે એટલે આઈ વુડન્ટ સે કે બાયોપિક નથી, પણ આ એક પર્સનની બાયોપિક નથી, એ એક વુમનહુડની બાયોપિક છે. અમે તમને એક નવા નવા કેરેક્ટરમાં જોયા છે. હમણાં પણ એક તમારી સાથે અલગ પ્રકારની ફિલ્મો માટે તમે અહીંયા તમને જે રોલ આપવામાં આવ્યો એમાં તમને નવું કંઈક આવ્યું અથવા તો તમે પોતે કેટલી એને જીવી જો એ મને જ્યારે ફિલ્મ ઓફર થઈ હતી ત્યારે રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સશક્ત હતો. બહુ ઇટ્સ અ વેરી શું કહેવાય એટલે શું કહેવાય મેઇન રોલ, આપણે એમ કહીએ ને મેઇન રોલ હતો, એટલે that was definitely a plus point. પણ એના કરતાં વધારે આઈ થિંક વોટ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ વોઝ કે એ જે અમારી જે મેં જે કેરેક્ટર વિચાર કર્યો હતો અને જે આવ્યું છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનીને આવ્યું છે. અને આઈ થિંક હા બહુ અલગ હશે દેન વોટ આઈ હેવ ડન બિફોર. થેન્ક યુ અને જરૂર બધા જોવા જજો આંટીપ્રેનર 15મી એપ્રિલ.